જી આજે ક્યાં અને શું આજે વડોદરા શહેર કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા આવ્યા છે. મુખ્ય મુદ્દો એ છે કે વડોદરા શહેરમાં આવેલ નારાયણ વિદ્યાલયમાં જે રીતના ગઈકાલે દિવાલ પડી ગઈ, દિવાલ પડતા બાળકો પણ નીચે પડ્યા, બેન્ચીસો પણ નીચે પડી, બાળકોને ઓછું હતું વાગ્યું છે. પરંતુ જે રીતે માહિતી મળી છે કે આ દિવાલમાં તિરાડ તો હતી જ અને પડવા લાયક હતી અને રિપેરિંગ કરવાનું હતું, પરંતુ શાળા સંચાલકો તેમજ એમના જે ભાગીદારો હતા એ લોકોના વચ્ચે મનમેળ ન થતાં આ દિવાલને રિપેરિંગ કરી નહીં અને જેના કારણે આ દિવાલ પડી ગઈ. બીજી બાજુ જોવા જઈએ તો જે રીતના દિવાલ પડી છે ત્યારે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ જે લેવાનો હોય છે, આ લોકો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ લાવ્યા હતા. જો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ લાવ્યા હતા તેમ છતાં દિવાલ પડી છે, તો આ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ જે છે શું ઓફિસમાં બેસીને બનાવે છે, શું નાણાં